આજે સરસાઈ ગામે મત માંગવા માટે ખાટલા બેઠકનું આયોજન કરેલું છે એ વાત મને જાણવા મળેલી છે। વિસાવદરવારી કરવી એવું બોલતા હોય ને ત્યારે એને કહી દેવાનું કે વિસાવદરવારી નથી કરવાની, વિસાવદરમાંથી હવે તમારા જેવા ફ્રોડ કરનાર લોકોને ભગાવવાનો સમય આવી ગયો છે। આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા પણ ઘેરાયા છે। સ્થાનિકે હરેશ સાવલિયા પર સનસનીખેજ આરોપો લગાવ્યા છે। ગોપાલ ઇટાલિયા જેઓ ત્યાંના ધારાસભ્ય છે તેની ઉપસ્થિતિમાં ખાટલા બેઠક યોજાવાની છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। મહત્વપૂર્ણ સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર વિસાવદરથી સામે આવી રહ્યા છે, જ્યાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની મુશ્કેલીઓ વધી છે। આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા પણ ઘેરાયા છે। સ્થાનિકે હરેશ સાવલિયા પર સનસનીખેજ આરોપો લગાવ્યા છે। ભૂતકાળમાં હરેશ સાવલિયાએ કરોડોનું ફ્રોડ કર્યું છે, આવો આરોપ છે સ્થાનિકે લગાવ્યો છે। 200 જેટલા ખેડૂતોના રૂપિયા લૂંટ્યા છે, આવી વાત પણ સ્થાનિક દ્વારા કરવામાં આવી છે। વિસાવદરમાંથી આવા લોકોને ભગાવવાનો એ સમય આવી ગયો છે। સરસઈ ગામની બેઠક પહેલા રાજકીય ગરમાવો તેજ થયો છે। આજની બેઠકમાં જવાબ માંગવાની પણ એ સ્થાનિક દ્વારા અપીલ કરવામાં આવી છે। ચૂંટણી પહેલા આરોપ પ્રત્યારોપની રાજનીતિ પણ ગરમાય છે। ગામની સભા પહેલા વાતાવરણ પણ તંગ બનવાની શક્યતા છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા હમણાં જ થોડા દિવસો પહેલા જેઓ પોક્સો જેવા ગુનામાંથી એ જેલ બહાર આવ્યા છે એવા આમ આદમી પાર્ટીના એ જૂનાગઢ જિલ્લા પ્રમુખ અને ગોપાલ ઇટાલિયાના ખૂબ નજીકના ગણાતા હરેશ સાવલિયા ઉપર ત્યાંના જ સ્થાનિકો દ્વારા એ સનસનીખેજ આરોપો લગાવવામાં આવ્યા છે। હરેશ સાવલિયાના પત્ની એ સરસઈ જિલ્લા પંચાયત સીટ ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે અને આજરોજ ગોપાલ ઇટાલિયા જેઓ ત્યાંના ધારાસભ્ય છે તેની ઉપસ્થિતિમાં ખાટલા બેઠક યોજાવાની છે। બેઠક પહેલા જ હરેશ સાવલિયા અને ગોપાલ ઇટાલિયાને ત્યાંના સ્થાનિકો દ્વારા ઘેરવામાં આવી રહ્યા છે। એક સ્થાનિક દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો શેર કરવામાં આવ્યો છે અને તેમાં હરેશ સાવલિયા ઉપર સનસનીખેજ આરોપો લગાવવામાં આવ્યા છે કે તેઓએ થોડા સમય પહેલા એક બાઇક ડ્રોની સ્કીમ કાઢી હતી અને સ્કીમની અંદર કરોડો રૂપિયાનું લોકો સાથે ફ્રોડ કર્યું હતું। આવો સનસનીખેજ આરોપ લગાવતા ત્યાંના સ્થાનિક શું કરી રહ્યા છે, આવો આપણે ત્યાંના સ્થાનિકને જ સાંભળીએ। વિસાવદર વિધાનસભામાં ખેડૂતના મસીહા કે પોતાને ખેડૂતના મસીહા ગણે એવા ગોપાલ ઇટાલિયા અને આમ આદમી જૂનાગઢ જિલ્લાના પ્રમુખ અને સરસઈ જિલ્લા પંચાયતના ઉમેદવાર છે હરેશભાઈ સાવલિયા આજે સરસાઈ ગામે મત માંગવા માટે ખાટલા બેઠકનું આયોજન કરેલું છે એ વાત મને જાણવા મળેલી છે। પણ આ હરેશ સાવલિયા જ્યાં ઉમેદવાર છે એની હકીકત તમને જણાવું કે વર્ષો પહેલાં ખેડૂતો 200 જેટલા ખેડૂતોને મોટરસાઇકલ આપવાની એક સ્કીમની ડ્રોનું એને આયોજન કર્યું હતું। કોઈને પણ મોટરસાઇકલ આપી નથી અને કરોડો રૂપિયાના ફ્રોડ કરેલા છે। એટલે આવા ઉમેદવારોને મત માંગવા આવે ત્યારે વિસાવદરવારી કરવી એવું બોલતા હોય ને ત્યારે એને કહી દેવાનું કે વિસાવદરવારી નથી કરવાની, વિસાવદરમાંથી હવે તમારા જેવા ફ્રોડ કરનાર લોકોને ભગાવવાનો સમય આવી ગયો છે। એટલે તમે હવે વિસાવદરવારી કરવાનું ભૂલી જાઓ, તમારે વિસાવદરમાંથી ભાગવાનો વારો આવી ગયો છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।